ગમઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પંજરી પાક। તો રામનવમી આવી રહી છે, તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। મેં અહીં સૌપ્રથમ એક વાસણ લઈ ગેસ પર મૂકીને તેમાં મેં 10 ગ્રામ જેટલા મેં અહીં 10 થી 20 ગ્રામ જેટલા સવા શેકી લેવાના છે આપણે સવા દાણા। તો આ રીતે અહીં એકદમ ધીમા ગેસ પર શેકવાના છે। તે સરસ એવા શેકાઈ ગયા છે। તો એને એક ડીશમાં કાઢીને ત્યારબાદ તેમાં આપણે આખા દાણા જે આવે છે તે હવે તેમાં શેકી લઈએ। તે પણ એકદમ ધીમા ગેસ પર જ શેકવાના છે, જે આળા મોળા કહેવાય તે રીતે જ શેકવાના છે। તો આ રીતે સરસ એવા બધા જ દાણા શેકી લેવાના છે, તેથી તેની જે કચાશની જે સ્મેલ હોય તે ન આવે। તો અહીં આપણા દાણા પણ શેકાઈ અને રેડી થઈ ગયા છે। તો આપણે આ બંનેને હવે થોડું ઠંડુ થવા દઈએ। ત્યારબાદ આપણે એક વાસણ મૂકીને તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીને તેમાં કાજુના ટુકડા અને બદામના ટુકડા ઉમેરીશું ને તેને બરાબર આ રીતે ઘીમાં શેકી લેવાના છે, એકદમ ધીમા ગેસ પર જ। તમારે બદામ અને કાજુ જેટલા નાખવા હોય તેટલા નાખી શકાય। ત્યારબાદ તેમાં ખમણેલું ટોપરું ઉમેરીશું, ગેસ બંધ કરીને તે શેકી લઈએ બધું જ। તો હવે આપણે એક મિક્સર જાર લઈને તેમાં જે ઠંડુ થવા મૂકેલું તે મિક્સર જારમાં દળી લઈએ। તો અહીં આપણો પાવડર બરાબર થઈ ગયો છે। તો હવે એક વાસણમાં ચાળણી મૂકીને આ રીતે આપણે ચાળી લેવાનું છે, જેથી પંજરીમાં કોઈ કચરાનો ભાગ ન રહે, તેથી ખાતી વખતે મોંમાં વાગે નહીં। તો જે વધ્યો હતો ભૂકો તે પણ આપણે બીજી વાર દળીને તેમાં સાથે ઉમેરી દીધું છે। તો હવે આપણે તેમાં સૂંઠ પાવડર ઉમેરીશું 2 મોટી ચમચી જેટલું। ત્યારબાદ જે આપણે બધું જે ડ્રાયફ્રૂટ શેકેલું તે પણ તેમાં ઉમેરી દઈએ, ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં દ્રાક્ષ ઉમેરીશું 2 મોટી ચમચી જેટલી લાલ દ્રાક્ષ। ત્યારબાદ ભૂરું ખાંડ ઉમેરીશું। ભૂરું ખાંડ બધી જ વસ્તુ ઠંડી થઈ ગયા બાદ જ ઉમેરવાની છે। ત્યારબાદ બધું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે જે મેં અહીં ઘી લીધું છે દેશી ઘી ઘરનું, તે આપણે 1 મોટો ચમચો જેટલો ઉમેરવાનું છે અને હવે આપણે આ બધું જ મિક્સ કરવાનું છે બરાબર। તો આ રીતે મિક્સ કરી લઈએ હાથની મદદથી। તો અહીં આપણી સરળ અને દેશી રીતે બને તેવી પંજરી તૈયાર થઈ ગઈ છે। તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અહીં આપણી પંજરી સરસ એવી ડીશમાં તૈયાર થઈ ગઈ છે ભગવાનને ધરાવવા માટે। તો ઉપરથી ગાર્નિશ માટે ખમણેલું થોડું એવું ટોપરું ઉમેરીશું। ત્યારબાદ ગુલાબની પાંખડી ઉમેરીશું ને તુલસી પાન ઉમેરીને સરસ એવી તૈયાર થઈ ગઈ છે ભગવાન રામચંદ્ર ભગવાનને ધરાવવા માટે પંજરી પાક। તો તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી બની। તો ફરી મળીશું આવી જ કઈ વાનગી સાથે ગામઠી રસોડામાં।